તો મિત્રો જીપીઆરબી એટલે કે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા કુલ 858 જેટલી જગ્યા પર પીએસઆઈ એટલે કે પોલીસ સબ ઇન્સ્પેક્ટરની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। હવે આ જે ભરતી છે તેમાં જો તમારે અરજી ફોર્મ ભરવું હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ ઓલરેડી શરૂ કરી દેવામાં આવેલા છે। 3/12/2025 થી અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે અને 23/12/2025 સુધી તમે ઓનલાઈન અરજી કરી શકશો। ઓનલાઈન અરજી ફોર્મ જે ઉજાસનું પોર્ટલ છે એટલે કે ujas.gujarat.gov.in નામની જે વેબસાઈટ છે તે વેબસાઈટ ઉપર જઈ અને તમારે 23/12/2025 સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે। વાત કરી લઈએ આપણે એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે કે અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ। તો કે ઉમેદવારોએ અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે 23/12/2025 તે તારીખને ધ્યાનમાં રાખી પોતાની ઉંમરની ગણતરી કરવાની રહેશે। 23/12/2025 ના રોજ ઉમેદવારની ઉંમર છે તે ઓછામાં ઓછી 20 વર્ષ અને વધુમાં વધુ 35 વર્ષની હોવી જોઈએ। પરંતુ અહીં જે અનામત વર્ગના ઉમેદવાર છે તો તેઓને સરકારશ્રીના નિયમ અનુસાર છૂટછાટ આપવામાં આવશે। એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ કે અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ। તો કે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી કોઈ પણ વિદ્યાશાખામાંથી સ્નાતક એટલે કે ગ્રેજ્યુએશન છે તે કમ્પ્લીટ કરેલ હોવું જોઈએ। જે ઉમેદવારોએ સ્નાતકની પરીક્ષા પાસ કરેલ છે તો તે ઉમેદવાર આ ભરતીમાં અરજી ફોર્મ ભરી શકશે। વાત કરી લઈએ અરજી ફી વિશે કે કયા ઉમેદવારોએ કેટલી અરજી ફી ભરવાની રહેશે। તો અહીંયા સામાન્ય વર્ગના તમામ ઉમેદવાર છે પુરુષ અને મહિલા તેઓએ અરજી ફી ભરવાની રહેશે। અરજી ફી તરીકે ₹100 છે તે ભરવાના રહેશે। અરજી ફી તમારે ઓનલાઈન ભરવાની રહેશે। તમે નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ કે યુપીઆઈ ના માધ્યમથી અરજી ફી ભરી શકશો। તે સિવાય બાકી જે તમામ ઉમેદવાર છે તો તેઓએ અરજી ફી ભરવાની રહેતી નથી। ચર્ચા કરી લઈએ સિલેક્શન પ્રોસેસ વિશે તો ઉમેદવારનું સિલેક્શન અલગ અલગ સ્પર્ધાત્મક પરીક્ષાના માધ્યમથી કરવામાં આવશે કે જેમાં સૌથી પહેલા તો ઉમેદવારની એક શારીરિક કસોટી લેવામાં આવશે। તેમાં પુરુષ ઉમેદવારોએ 5000 મીટરની દોડ છે તે કરવાની રહેશે અને 25 મિનિટની અંદર આ દોડ પૂરી કરવાની રહેશે। જ્યારે મહિલા ઉમેદવારો છે તો તેઓએ 1600 મીટરની દોડ છે તે કરવાની રહેશે અને આ દોડ છે તે 9 મિનિટ અને 30 સેકન્ડની અંદર પૂરી કરવાની રહેશે। ત્યાર પછી ઉમેદવારની ઊંચાઈ અને છાતીનું માપ છે તે લેવામાં આવશે કે જેમાં પુરુષ ઉમેદવારની જે ઊંચાઈ છે તે ઓછામાં ઓછી 165 સેન્ટીમીટર હોવી જોઈએ। પરંતુ અહીં જે એસટી કેટેગરીના પુરુષ ઉમેદવાર છે તો તેમની જે ઊંચાઈ છે તે ઓછામાં ઓછી 162 સેન્ટીમીટર હોવી જોઈએ। છાતીની વાત કરીએ તો તમામ પુરુષ ઉમેદવારની જે છાતી છે તે ફુલાવ્યા વગરની 79 સેન્ટીમીટર જ્યારે ફુલાવેલ છાતી છે તે 84 સેન્ટીમીટર હોવી જોઈએ। ફુલાવ્યા વગરની છાતી અને ફુલાવેલ છાતી આ બંને વચ્ચે ઓછામાં ઓછું 5 સેન્ટીમીટરનો ડિફરન્ટ આવવો જોઈએ। મહિલા ઉમેદવાર વિશે વાત કરીએ તો મહિલા ઉમેદવારની જે ઊંચાઈ છે તે ઓછામાં ઓછી 155 સેન્ટીમીટર હોવી જોઈએ। પરંતુ અહીં જે એસટી કેટેગરીના જે મહિલા ઉમેદવાર